વડોદરા શહેરમાં 1 ઇંચ પડે કે 4 ઇંચ વરસાદ પડે, વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે। આપ જોઈ રહ્યા છો વાઘોડિયા રોડ ઉપરની આ ઘટના છે। વાઘોડિયા રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। અહીંયા ચારે બાજુ વરસાદી પાણી ભરાતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર વર્ષોથી રજૂઆત બાદ પણ સ્થાનિક કાઉન્સિલરો કે અધિકારીઓ કામ નહીં કરતા હોવાના આક્ષેપ છે। સાથે સાથે બે વોર્ડ સામસામે પડતા હોય બંને કાઉન્સિલરોના ગજગરાને લઈ નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને નુકસાની વેઠવાનો વખત આવે છે। શું કહેશો વડીલ, કઈ રીતની પરિસ્થિતિ છે બંને વોર્ડમાં? 4 વખત પાણી આવે, કોઈ કોઈને માથે લેવા તૈયાર જ નથી। પેલા જોડે પેલા રીતે ઉલ્લુ બનાવીને જતા રહે બધા કર્મચારીઓ। બરે કેવી પબ્લિક આ ખાવા પીવાનું લોકોને ફોફા પડે છે। આ ગરીબો કઈ હુવે છે તે જોવા કોઈ આવતું નહીં અહીં। અને આ કે ગ્રાન્ટ આલો પેલું આલીએ હું પથરા લેવાના એના। શું કહેશો પેલા સામેના વોર્ડના કાઉન્સિલર કે ના પાડે છે? એ ના પાડે છે ખોલવા માટેનું। શું શેના માટે ના પાડે? એ કે આપા પાણી આવવું જોઈએ એટલે એટલા માટે આ રોકાઈ રાખી દે, પેલું બ્લોક કરી દીધું આખું। પણ સાહેબો કઈ એને કાર્યવાહી જ નહીં કરવા માંગતા। વડીલ, શું કહેશો જે પરિસ્થિતિમાં તમે સામનો કરી રહ્યા છો? કાલે 4 વાગ્યાથી વરસાદ બંધ છે અને તમે આ વિસ્તારમાં જોઈ શકો છો કે પાણી એટલું બધું ભરાયું છે, લોકોના ઘરમાંથી નીકળવાની કોઈ શક્યતા નથી। એટલે આ કુદરતી છે કે કોર્પોરેશનની અણઘડ અને કોર્પોરેશનના જે અધિકારીઓ છે, એન્જિનિયરો છે, જેમને કશી જ ગતાગમ પડતી નથી। અને આ ત્રીજી ચોથી વખતનું થયું છે। હવે તમે જ કહો કે રહીશોને ક્યાં જવું? હવે શું કહે છે કાઉન્સિલર તમારા? કાઉન્સિલર કહે છે કે અમને અધિકારીઓ કે એ પ્રમાણે પાણીનો નિકાલ કરીએ છીએ। રોડથી સામેનો રોડ છે એ વોર્ડ નંબર 15 છે અને એ લોકો એવું અમને સમજાવે છે કે વોર્ડ નંબર 15 ની અંદર આ પાણી ના જવું જોઈએ। તો અમારે આનું શું કરવું જોઈએ? આ અમારે ભોગવવાનું વોર્ડ નંબર 5 વાળાને તે। આપણી સાથે મહિલા પણ જોડાયા છે। બેન, શું કહેશો કઈ રીતની પરિસ્થિતિનો સામનો? સર, જો કોર્પોરેશનમાં બધા અંદર ઝઘડે, એ લોકો 3 મહિનાથી આ પાણી ત્રીજી વાર ભરાઈ ગયું અને એ લોકો એવું કે કરીશું ક્યારે 4 મહિના પૂરા થાય ત્યારે કરવાનું હોય સર? ઉનાળામાં કામ કરો એ કઈ અર્થ હોય? ચોમાસામાં જ થવું જોઈએ કામ અને કરવું જ જોઈએ। ટાઈમે એવું કે છે અમે જોઈને જઈએ, તો જોઈને જાવ તેનું શું કામ? આવું ટાઈમે ખોદાવા આવે છે એ થોડું ચાલે? પરમેનન્ટ નિરાકરણ લાવવું પડે। આ છેલ્લા 4 વર્ષથી આ જ પ્રોબ્લેમ થાય છે પાણીનો। છેલ્લા 4 વર્ષથી નાગરિકોને આ પ્રોબ્લેમનો સહન કરવો પડી રહ્યો છે। ખાસ કરીને કાઉન્સિલરોને જે ગજગરા છે એને લઈને નાગરિકોને વેઠવાનો વખત આવે છે। કારણ કે જે પ્રમાણે પરિસ્થિતિ છે એ જોતા નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એક પણ કાઉન્સિલર આ બાબતે ધ્યાન નથી આપતા। એમાં નાગરિકોનો આક્ષેપ છે ને વહેલી તકે અધિકારીઓના કાઉન્સિલર કામ કરાવે તેવી જ પણ માંગ ઉઠી છે। જોઈ રહ્યું આગામી દિવસોની અંદર સ્થાનિક કાઉન્સિલર જે આસપાસના વોર્ડના જે 5 નંબરના 15 નંબરનો ગજગરા ચાલી રહ્યો છે એ કાઉન્સિલરો કઈ રીતની નિરાકરણ લાવે છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।